આ દાહોદમાં મોટા પાયે ચાલે છે, પણ ધીમે ધીમે જે દાહોદનું અમે પ્રશ્ન ઉઠાવ્યો, એના માટે લડ્યા અને એની કાર્યવાહી થઈ. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી રોજ 5-10 લોકોના ફોન આવે છે, રોજ વોટ્સઅપમાં હકીકતો આવે છે કે અમારા વિસ્તારમાં પણ આવું કૌભાંડ છે, અમારા વિસ્તારમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને હું માનું છું કે એના આધારે કહીએ તો આખા ગુજરાતમાં બધી જ જગ્યાએ એ મનરેગાના કામો હોય કે નલ સે જલ યોજનાના કામ, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હોય, અને એ પણ જે આખો ટ્રાઇબલ બેલ્ટ છે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એટલે પહેલાં એસઆઈટી બનાવી અને દાહોદની તપાસ થશે તો આખી એની જે પદ્ધતિ હતી કે કેવી રીતે ખોટું કર્યું છે એ હકીકતો આવશે ને એના આધારે આખા ગુજરાતમાં તપાસ થશે તો હું માનું છું કે ખૂબ મોટું કૌભાંડ આમાંથી બહાર